હા એ વાત હાસી પર ગુથાવ તને કોની બેઠા હતી કરી તેને તમને અંદન બળ પડ્યું આપણને બળ પડે કે ખાટલો ભરીને ઘરે છે ગુથાતી દે આવો તો સોડા તમને પાવી ગવે ને અમને કીધું પછી ને પણ ભરી લેજો તમે એ ના કે તમે ભૈજા બનાવીને ખાઈ લે પણ તો તમે જા નહીં અમે થોડા ભૈજા ખાતા હા તે અમારે હાથ ન બનાવવા પડે ભૈજા છે બપોર બનાવવા હોય એ તો પીરા હોય તો હાથે ખવાઈ જાય બધાને તો ભૈજાને આપી દીધું છે અને હંધાય તો બેહી જેમ તો મસ્ત કોને સુધાર્યો બધું મે આવા દે સરવાલ તેને કાઈ ન શરમાતા તાર ભાઈ છે જ તેવા આવડા હતા અંદર બાકી હતા કે તો ખાવા મીડા હે અમને કીધું નહીં એમનું ખાવા મીડા હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધાને જય માતાજી જય બાપા સીતારામ ને હવારમાં છે ને આપણે આજ તો વહેલા હાર બ્લોગ શરૂ કરી નાખો કેમ કે આજ અમારે સોની બેન ની ઈ કોઈ કામે નહીં જો હંધા અમે ઘેર હતા કે નહીં તમારે સોની બેન ની ઈ હંધા ઘેર હશે કા સોની બેન હા કારો કાવો તમે બે ઘડી કો રહેવું ને અમારે હા અમે તો આવવાનું જ હોય બેન થોડાક દિવસ કાઈ તમારે આવવાનું ન હોય ગામમાં છો તોય ન આવતા તમે હા આવ્યા છે કે નહીં હે હજી પણ કેટલા જમણે ઠેઠ આવો હા એ તો કારો કપી રહેવું પડે ને કે હા ઈ વાત તમે વી જા કામે તમે બધા હતા ને તોય હા તો આજકાલ થોડું મી જવાય કે ખેલે નંબર અવિનાશભાઈ થાય મારો ફોન લઈને ઈ એમાં વિડીયો બનાવજો આમ કરતા આવું ભાઈ ઓય સમજો આય ફરી દેખાડે એમાં શું છે હે જો એમાં પાણી બોટલ છે ને મારે હમો કર કેમેરો હવે આમ આડો રખાય દેખો આમ આડો આમ હા એટલો આમ છે તોય પાસે એને વિડીયો બનાવવા પડે નંબર જાનુબેન છે ને કલાકથી સરબસ બનાવે વાટે વાટે છે કેટલી વાર છે જાનુબેન મારા સોગલ બી જાય ને પેલા મોરસ વગર નાખે પછી લીંબુ નખાય લીંબુ ને નાખ્યું માસી એમ કરે માસી ઠેક અમારે જાનુબેન ને જાય સરબસ ને એવું બનાવે હવારમાં એવું સરબસ ને એવું બનાવે ને અમારે હાચા કને ખામ કેમ કે અમારા શાંતિભાઈ જેલા છે દ્વારકા દર્શન કરવા હા તો ના 1 વાગ્યાના દ્વારકા જેલા છે તમારે જાનુબેન છે કેટલા હાચા કને જે કાંઈ હાચો કરી નાખો પછી જે ખમે હાચો કરી નાખો જરા અહીંયા દરેક હાચો એવા છે ને 4-5 હાચા કરી નાખે મારા બા નેતરમાં છે ને અહીંયા હાવેલું ગૂથે કાબા જો હાવેલું કેવી મસ્તીની ગૂથી નાખી હા મસ્તીની ગૂથે તમારા બાની ના મારા પપ્પા બેઠા મારા પપ્પા શું કરતા હા કટિંગ કરે હા હા એ કાપા પડે તો સરખી થાય ને કોની હે ઠેક જો અહીંયા ટાટું ભીડું કે નહીં તે આવું અહીંયા કર્યું કે નહીં એવું જો આ બાજુ કરવાનું છે આ બાજુ પત્ર છે ને કાઢીને એવું ટાટું કરવાનું છે કે નહીં એટલે મારા પપ્પા છે ને ખાવેલું કાપતા હા મારા બા બનાવતા હા ને અમારે જાવર હાથે મહેમાન આવી બેઠા કા કેમ ઊભા થઈ જા ઊભા થાય છે નવરા બેઠા 10:30 બોલ અત્યાર સુધી હુતાય હન થાય હા એ વાત હાસી પર ગુથાવ તને કોની બેઠા હતી હા ના બધા બેઠા કે અમને તો આવડતી નહીં કોઈ જે ગુથી ને ગુથી હાલો શીખવાડ મને આવડે હાલો હાલો ના ના રાશીબેન હંતે ત્યાં બેઠા ના હાલો આપણે ઘરે ઘર ગુથાવી મેં એક ખાઈ લે તો ગુથી નાખી પાછી એક ગુથાવ હે ને ખબર તમને એ બાપા મેં ગુથી ને ખાવલી હા જરી કઈ નહીં મેં ગુથી પૂછ માર બાન બા ગુથી ભી ગુથી એ ખાઈ લે ગુથી નાખી આ ધરે આ હાવલી છે ને આ મેં ગુથેલી છે જાવ જા હા મેં જા હાવલી મેં ગુથેલી છે ને પાછી એક ગુથી નાખી તો ભાઈ હે ને અમે કોઈ કામ કરવાનું લાગ્યું ને સમજો કરી તેને તમને અંદર બળ પડ્યું આપણને બળ પડે કે પણ આપણને ન બળ પડે આ બીજી કે ગુફા મરી એ તો જે મને બળ પડતું નહીં તેવું બોલે બળ પડે કાઈ તમને કો અમે તો શાંતિથી બેઠા હા હું ગુથતી ને તો ગાલું ખાઈ કે જાવ ના ત્યાંને કેમ ગૂંથવાનું કેમ હોય હે આમ ગુથનો જાવ હા આમ એવું હોય હા જો ખાટલો ભરીને ઘરે છે ગુથાતી દે હા ઓકે મસ્ત મસ્ત ગૂંથા દે ગુથાતી પાંદડા આમ સીધા કરતા હતા ને એમ ને આમ સીધા કરતા હતા ને પાંદડા થોડી હોય તો તે પાંદડું ગુથે ને પાંદડું ગુથે નહીં હળી ન હોય તો ન ગૂંથાય નહીં પાંદડું સીધું હોવું તો કેમ મસ્ત પાંદડું છે તો જ ગુથાય પાંદડું ન ગુથાય છે તો પહેલો આવી રીતે ને ગૂંથવાનું હોય અને પછી એને આવી રીતે પહેલો ફિટ કરી દેવાના તો કેમ ફિટ કરેલા એવી રીતે અહીં ફિટ કરી દીધેલા હોય કે એટલે પછી એમાં વાસટ કે વરસાદ કે એવું કાંઈ આવે નહીં અને મસ્ત થઈ જાય પેલા આવા બહુ ગુથા કા
આપણે ઘેરે પેલા નાખેલા હતા, હવે તો એને નાખેલા ને આપણે ઘેરે આવા ઘણા આમ બધા. ગાંઠ વાળી જાવ હમ આ 3-15 ભેગા કરી હમ પછી આમ ગાંઠ વાળી જાવ એટલે બંધાઈ જાય. હા પછી આ સૂટું ન પડે ને હા એમ તો ભાઈ એવું બધું એમ. તો ભાઈ અત્યારમાં હે ને મસ્ત તો શરબત આવી ગયું છે. આ બેને બનાવ્યું મારે કા કે સગુની બનાવતી 1 કલાકથી બેસી એકલી મહેનત કરતી તેવા જો એટલું શરબત બને એમ જો તો કાંઈ નહીં તું તો બેઠી બેઠી હો ખોટી છે હા કાંઈ નહીં આ મહેનત કરતી મને ખબર છે કે સગુની મોરે સોગાડતી ઘણું બધું કામ કર્યું કેવા શરબત છે હા તો ભાઈ ત્યારે એથી અમે આવી જશે અહીંયા ખબર કાઢવા અને ખબર કાઢવા ને ચા પાણી કઈ પાય નહીં પછી સામેથી અમારે છે ને સોડા માગવી પડી કે સોડા બોડા લઈ આવો એમ તે સોડા પીવા ઠેઠ લઈને આવ્યા તો સોડા તમને પાવી જવે ને અમને કીધું પછી ને પણ તો અમે ભાઈ ને પાઈ હો હા લ્યો તો માગી છે તો અમે મારી છે પાતી તમે આ હા હા સા પાઈ ચા પણ તમે પી ગયા અમે તેવા નહોતા આવેલા અહીંયા હા એમ પી ગયા એ જોડે ચા પી લીધો અમે બાકી હતા બે મેં કીધું સોડા મગાવી લો સોડા પીએ એમ તો સ્પેશિયલ છે ને સોડા મગાવી તો ભાઈ અમે જેલા હતા બધે ખબર કાઢવા નાથી વીએ હશે અને ઘેરે પીગા ને ભાઈ તમે જો ભૈજાનો પ્લાન બનાવી નાખ્યો મેં મમ્મી હાટું બનાવી હા હા તમારે હાટો જ હા તો ન ખવડાવે ને અત્યારે ભૈજા ખવડાવવા વળી હા હે ગરમીનો કરી લીધો ભૈજા બનાવીને ખાઈ લે પણ તો તમે જા નહીં હા તો અમે જ ખાધું તમને કઈ ખવડાવશું હા હા તે તમે જ ખાઓ અમારે ખાવાય હતી આવા કાળા તડકો આમ જો તમને દેખાડો ભાઈ તડકો રોજ ખાલી આંખ ને અહીંયા ઊંચી થાય એમ એવો તડકો છે એમાં છે ને ભૈજા બનાવે એને ખબર છે આવડા ખાય નહીં ને એમ અત્યારે હું અમે જો ભાઈ કંઈક હાથે બાજુ બનાવ્યો જ ને તમે 1-1.5 કિલો ભૈજા ખાઈ જઈ અત્યારે બનાવે તો 250 જ બનાવવો પડે આવો પ્લાન વાપરે એમ તમે ખેલા આવો બિરયાની ખેલા જ બનાવી ખેલા ન બનાવતો તો આ બધે ખાઈ લઈએ એવું નહીં એમ જો હું તમને એક પ્લાન સમજાવવા આખો આવડાનો જો હાજે હું મઠો લેવા એટલે હાજે મઠો ને એવું ન ખાય અત્યારે મઠો લેવા હોય તો અત્યારે મઠો ને એવું ખાઈ તડકાનું ઠંડુ ખાઈ હવે તડકાના ભૈજા બનાવે અને હાજે છે ને મઠો ને એવું ખવડાવે એટલે આપણે બે મેં એક વસ્તુ ખાઈ ન હતી ને એમ મઠો પીડો હતી હા તે ખાવો હવે તમે એટલે જ પીડો હોય આ ભૈજા બનાવ્યા કે એ પીડા રહી સમજો મઠો ન ભાવે હે મઠો ન ભાવે તમારે લેવા હા પૈસા હા જો અમારે હાટું લેવા હા એવું નહીં એવડાને ખાવા હાટું થઈને સ્પેશિયલ હંજુ કર્યા કે આવડા ખાવા ન દો એમ જો બનાવ હે અમે થોડા પૈસા ખાતા હા તે તો અમારે હાથ ન બનાવવા પડે તે અમે ક્યાં અમને ખાતા તો મઠો ભાવે અમને નતો ભાવતો હા કોઈને ન ભાવે ભાવતો સાંજે કોઈને મઠો ન ખાય દિવસે હોય બપોરે તો ખાય હા હા સાંજે ભૈજા સાંજે હોય હે એ બપોરે બનાવે તમે તમારે બધાને ખાસ કરીને કમેન્ટ કરવાની છે ભૈજા કેવા સાંજે બનાવવાનું હોય કે બપોરે આવા તડકાના એ એક ખાસ કમેન્ટ કરજો ને મઠો કેવા ખાવાનું હોય બપોરે ખાવાનું હોય કે સાંજે એ પણ ખાસ કમેન્ટ કરી દેજો એટલે સોનીને એને ખબર પડે પૈસા છે બપોર બનાવ્યો હોય એ તો પીરાડા હોય તો હાથે ખવાઈ જાય હા. એટલે હાથે પૈસા બનાવ્યો હોય તો પીરાય તો હવારે ન ખવાય ન હારા આવે હા લ્યો. હાટું બનાવી એટલે તમે બનાવ્યું હા 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 લ્યો હા પછી આમ નીકળવા હાટે તો ગમે બાનું કાઢે એમ આમ જોવા હા તમે રેને રોકાણા હોય તો એને ખવડાવવા હા હા લ્યો તમે ખાઓ તમારે હાટું બનાવશું તી હા 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 ભાઈ તો આવું ઊંધે શરૂ છે આપણે લપ ની ફૂટે આપણે બે બહેરામ હે ને ભાઈ સાંઈ બે હવા તો ભાઈ અમારા ઉભાઈને તો હુરાઈ દીધા હે જો મસ્ત હુરાઈ દીધા હે ભાઈને નવરાવી ધોરાવીને કરતો હા અને હવે પછી ખાઈ લેવું પૈસા ખાવા ને અમારે તો પેલા ખાઈ લેવું હા તમે તો બે તો ભાણ બે આ લીમડા ખાવાનું કરીને હા કારણ કે ભાઈને અંદર છે ને ગરમી બહુ થાય છે આમ ને જો તો ભાઈ તો પલ્લી ગયા આમ જો હા એમ એમ કે આયલા એમ કે બા હા તો હે તે બનાવતા હાથ હો પાછા બનાવતા હાથ થી રાવા ગયો હા હા તો અહીંયા પવન ખાતા હા બેઠા બેઠા હા તો ભાઈ મસ્ત બધા હે ને બધાને જો ભાઈ જાણે આપી દીધું છે અને હંધાય તો બેસી જામ છો મસ્ત હારું હાલો હે ને ભાઈ પેલા ખાવા બેસી જઈએ હા ખાઈ લઈ હા હા એમ ન જાય એમ ખાઈને જ જાય હા તો ભાઈ જો બધા જો એવા હે હવે છે ને ખાવા બેસી તો ફાઇનલ હે ને ભાઈ ખાઈ પીને મસ્ત ઘડીક વાર આરામ કરી જા ને હવે હે ને ભાઈ અમારે નીકળવું છે ઘેર બાજુ તો અશોક નહીં આવે છે હાલો ઊભા થાવ હાલો સોની તમારે આવું કે નહીં ને આવું તમારે હાટું થી મરદ આપે ને તમે ભાગા કાંઈ અમારે હાટું કાંઈ નહીં પાડી અમે તો સવારમાં કીધું જાઓ કામે વિયા જાવ એમ હા લ્યો તો ભાઈ તો બધા રેડી થઈ જાય આશુને એને જવાનું છે ગામમાં તો
ગામમાં ઘડી વાર બેસીને પછી હે ને નીકળીશું બધા ઘેરે. તો ભાઈ અત્યારે પડી ગઈ છે હાજ અને આપણી ઘરે આવેલા છે મહેમાન, તમને બધાને ખબર જ છે. અશોકની આજ આવેલા હતા તો પછી છે ને આજે આપણે લઈ આવ્યા છીએ અહીં ઘેરે બધાને આ જમવાનું હતું. તો પછી છે ને ભાઈ આપણે બધી વસ્તુની તૈયારી કરી નાખીએ. સમજો કેટલી વસ્તુ તો ડુંગળી, ટમેટા, વટાણા, કોથમરી, આદુ, મરચાં, લસણ એ બધું અને બધા મસાલા બધી વસ્તુ કમ્પ્લીટ થઈ ગઈ છે. અને સ્પેશિયલ એમ તો શાક બનાવવાની તૈયારી થઈ ગઈ. સમજો તેલ બિલ રેડાઈ ગયું છે અને આ ભાઈને મારે બોલાવી દીધો શાક બનાવવા. બધા આનું શાક બહુ વખાણ કરે કે બોલાવી દીધો. કોને સુધાર્યો બધું? આવા દે તો પૂછ હે હા બેન હતા. બેન આજ કામ કર્યું એમને તો લે હું તો મોળો ગમે અને મારે ઓલા શર્મા ભાઈને બોલાવી દીધા. એ શર્માય બહુ જ રહી મારે ઘેર આવે કેટલું કામ. કાંઈ ન શરમાતા તાર ભાઈ છે જ તે એવા એ તમે હાથે કરી સમજાય. હા અને ભાઈ જો અહીંયા હે ને મસ્ત રોટલા બને છે. રોટલી હજી થોડીક વારમાં બનાવવાની છે એટલે મસ્ત હજુ બનાવવાની તૈયારી શરૂ છે. અને શાક ચોપે તેલ ખાલી મૂકી દીધું છે હવે અત્યારે ખાલી. હવે આગળ થોડીક વારમાં હે ને ભાઈ બધી વસ્તુ બનાવી નાખી. ફાઇનલી છે ને અમારે વિનતી છે ને અત્યારે રોટલા કર્યા તમારે આશીબેન છે ને રોટલી કરો મેં કા આશીબેન એક રોટલી બનાવી હતી. હે હું તમને ખબર જ ન પડતી હું? કે હે ને હા. કાંઈ કામ ન કરાવાય એમ. તો તમારા પાસે કેમ ન કામ કરાવે અમારા ભાઈ ને કરતા આસુની એની પાસે તો કે મારી બેન મને કામ કરવા લાગે ને મદદ કરવા લાગે. આમ તો મારા ભાઈ જાય ઊભા રાખી દીધા અમે અશોક તો પાસે ઊભા પાછા તો ઊભા જ છો ને અમારા ભાઈ તો કાંઈ એક મારા ભાઈ કામ કરે, એક ભાઈ તો અહીંયા કામ કરે, હા દાદા કામ કરે. હમ જો તમે કામ કરો. કામ શું છે? એ આગળ પડીને મોરવા હતી ને કાંઈ કામ નહીં કર્યું, બેઠા બેઠા ફાકા જ મારતા હા. આપણે ભાઈ તો દેવાય આપણે કે કામ જ ન કરવું પડે. તે ભલે તાર ભાઈ હોય બાકી તારા લીધે ન હોય માર લીધે આવે. કાંઈ નહીં અમારે લીધા આવે. એ કોને લીધા આવે મનસુખભાઈ? હા કેમ કેમ પણ પેલા બોલો ફોન કોઈ કીધો કે કોઈ નહીં કીધો. એ તો મેં કીધું હોય ને ફોન કરો ને એટલે અવિનાશભાઈ હવે તો અવિનાશભાઈ ની ત્યાં ફોન છે બે ભરું ને અમારે ગુડી બેન ને ત્યાં પનીર મોરી ને આપણે તો કાંઈ કામ કરવાનું નહીં તો આપણે ઘર પર બેસવાનું. તો ભાઈ અમે તો બધા મસ્ત જમી લીધા છે અને હે ને આવડા હતા બાકી હતા કે તો ખાવા મીડા હે. અમને કીધું નહીં એમનું ખાવા મીડા તમે જમવા બેઠા અમને કીધું તમે કેમ? એટલે અમે ન કીધું તમને. હા એ વાત સાચી. અમે કંઈ કીધું નહોતું એવડાને તો આવડા બધા ભાઈ ખાવા મીડા છે. અને હે ને ભાઈ પનીરનું શાક એટલું મસ્ત બીનું હોય કે એમ જો હે ને તે પેલું ખાલી કીધું હજી પીરું હે હજી પીરું હા તે હવે તમે ખાઈ જાઓ. અમે અડધું પોણું તો પેલું અમે ખાલી કરી નાખ્યું છે. હવે જેટલું વધ્યું ને એટલું તમારે ખાવાનું બરોબર. આશુ ને હમાય ખવડાવે હે. હા તે ખાધે રાખો હાલો. તો બધા અહીંયા બેસી જાય મસ્ત જમવા. આપણે તો હે ને પહેલાં જ ખાઈ લીધું. હવે બેસી ઘડીક વાર ભાઈ બહાર પવનના.